તમે બધા જ કમાણી કરો છો, તમે ઘણા કમાણી કરી કરીને ધોળા થઈ ગયા છે, અને ઘણા ધોળા થઈ ગયા તોય પાછા વળતા નથી. શું કરે છે? ગઈકાલે ગાયું હતું ને, પણ એક કડી બાકી રાખી તેને. નજીકના દૂર થયા, અંગના ઉજળા થયા, ગાયું હતું ને. એમાં એક પંક્તિ આગળ ગાઈએ. શું લખ્યું હતું એની અંદર? શું લખ્યું છે? દેશી બ્રાન્ડી ને બિયર પીને તું ગબડે ડિયર, દેશી બ્રાન્ડી ને બિયર પીને તું ગબડે ડિયર, મહેંદીને ડાય લગાવે તોય ના જુવાની આવે, મહેંદીને ડાય લગાવે તોય ના જુવાની આવે. આર મારી જવાની કેવી હતી તું મસ્તાની, હાથમાં લાકડી ત્યારે આપી દે જવાની, ચડતી જવાની તારી જવાની જવાની, ચડતી જવાની તારી નથી રે રહેવાની, કોઈની કઈ નથી લા તારી શું થવાની, ચડતી જવાની તારી જવાની જવાની, ચડતી જવાની તારી જવાની જવાની. સાચું છે? દેશી બ્રાન્ડી ને બિયર પીને તું ગબડે. ગુજરાતી ભજનમાં ઇંગ્લિશ શબ્દ લ્યો, ગબડે ડિયર. પીને તું ગબડે. દેશી બ્રાન્ડી ને બિયર. એક વખત એક કથામાં હું બધા 4-5 બ્રાન્ડના દારૂના નામ બોલ્યો, એટલે કથા પૂરી થઈ ને પછી એક ભાઈ મને પૂછવા આવ્યા કે સ્વામી તમે પણ લગાવો. મેં કીધું કેમ? સ્વામી તમે બધા નામ બોલ્યા તો નામ ક્યાંથી યાદ હોય? મારી નાખ્યા નામ બોલવાય ગુનું? આ તો બધું હાળું બહુ ભારે છે અત્યારે, કારણ કે તારું નામ બોલ્યા બોર્ડમાં વાંચ્યું હોય મેકડોનલ્ડ નંબર 1, કિંગફિશર, બધા નામ કેટલા બધા છે, જાત જાતના ભાત ભાતના બધા, ભાત ભાતની ફેશન, જાત જાતના વ્યસન કેટલા છે જુઓ તમે. આમાં ઘણા બધાના છે ને બહુ સરસ કાળા વાળ છે, એકદમ એક્સટર્નલ કાળા છે. એ શું છે કયો? હે, ચહેરા થઈ ગયા મેકઅપના, રૂપ ક્યાંથી હોય? ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના, સુગંધ ક્યાંથી હોય? સંબંધો થઈ ગયા વોટ્સઅપના, રિયાલિટી ક્યાંથી હોય? છે કોકનો મેસેજ આવ્યો ઓહડીને બીજા, જય સ્વામિનારાયણ, તું તો કંઈક લખ. બાજા બધા સંબંધો બધા કેવા થઈ ગયા જુઓ તમે. તો માણસ પોતે સુખી થવાના માટે પ્રયત્નશીલ છે. નિષ્કુળાન સ્વામી લખ્યું, સુખ થવાના સાજને ભાંગી લઈ કરે છે લોટરે, ખોળી ખોળીને ખોળિયું ખરા ખપવાળાની ખોટરે, કર્યાનું તે કરે નહીં અણ કર્યાની લીએ વોટરે. જો લખ્યું હોય કવર ખાનગી છે તો શું કરે? બોલો, જો એમાં શું હોય છે ખાનગી? એટલે તારા માટે નથી, તારું નથી તો હું ચિંતા કરે છે? લખ્યું હોય લીપમાં લખ્યું કઈ થૂકવું નહીં, શું કરે? ત્યાં ભારતમાં તો ઈનો ઈ જ ભારતી જયારે અમેરિકાના એરપોર્ટ ઉપર ઉતરે એટલે સીધો થઈ જાય નિશાન. એરપોર્ટ ઉપર ઉતરે ત્યાંથી કેમ? મરદને ખબર છે જો અહીં સીધું નહીં તો સીધા $200 દંડ, અને આ તો ઓળખેશ મને, હું MLM છોકરો છું, લ્યો. બધા જ તમારે આવી દાદાગીરી. એ તું મને રોકે છે, મારી ગાડી તો જો, તારી ગાડી જોઈને તો નક્કી કરવાનું તું કેવો છે. પૈસાથી ક્યારેય કોઈ વ્યક્તિની મોટપ નથી, અને પૈસા વાળો સુખી હોય એની પણ કોઈ ગેરંટી નથી. લાવો મારી પાસે, હાલો હું તમારી સમક્ષ ખાલી 2-3 દ્રષ્ટાંતો મૂકું. વર્લ્ડનું ટોપ બિલ્ડિંગ ઊંચું કયું છે ત્યારે? બુર્જ ખલીફા, રાઈટ? બુર્જ ખલીફા છે ને, એના શેખ ઈ માલિક એટલામાં પત્ની છૂટાછેડા આપ્યા. આ કેટલા છે? અને હાલે છે કેટલામું હાલે છે? 5-4, અને આ 10મું હાલે છે, બરાબર? 10માં પત્ની છૂટાછેડા આપ્યા. કેટલા રૂપિયા આપ્યા ખબર છે? તમારી પાસે મોબાઈલ છે, સ્માર્ટફોન છે, કાઢો બાય. મારે જોતો નથી, ચિંતા નહીં કરતા. એમાં કેલ્ક્યુલેટર કાઢો. કાઢ્યું? જો અટકવાર નહીં હોય, વચ્ચે આંકડો બોલું, અટકવાર નહીં.
શું કરો છો? હીરા ઘસો છો? તો કારખાનો એટલે શેઠ છો એમ ને? એટલે રૂપિયાની હારી ગણતરી આવડત હારી હશે નહીં? થોડીક મીડિયમ. કોકની મદદ લેવી લેજો, બાજુમાં શિક્ષક સાહેબ જ બેઠા છે. હવે ગણજો 5,000 કેટલા છૂટાછેડા ડિવોર્સના કેટલા રૂપિયા આપ્યા એ ગણાવું છું. 5,582 કરોડ ડોલર. કેલ્ક્યુલેટરની બહાર એમ કે છે. મેં પહેલેથી જ કીધું હતું, મોટા મોટા લોકો કોઈ યાદ રાખજો. આવા કેટલા છે? એક બે નહીં, હમણાં આવ્યું છે બિલ ગેટ્સ. આજે કે દુનિયાનું બાદશાહ કહેવાય એવો વ્યક્તિ બિલ ગેટ્સ 27 વર્ષે એમના પત્ની જોડે છૂટાછેડા લીધા. અને કેટલા રૂપિયા? એ આંકડો તો બોલાય એવો જ નથી. બીજા જે તમે એમેઝોન માંથી મંગાવો છો ને વસ્તુ, એ એમેઝોન નો માલિક બેઝોસ, બરાબર છે? એ વ્યક્તિ છૂટાછેડા આપ્યા એને પત્નીને કેટલા રૂપિયા? 2500 અબજ ડોલર. બધા ઘણા બોલવા મળે એમ. આ લિસ્ટ તો ભાઈ બહુ મોટું છે, એક આખી કથા થાય એવડું મોટું લિસ્ટ છે. ઈ કહેવા માટે હું અહીં નથી આવતો ડીઝલ બગાડીને, પણ એટલું પણ સામે યાદ રાખવા જેવું છે કે જગત તરફ દોટ મૂકવાથી ક્યારેય તમારા અંતરમાં શાંતિ નહીં આવે. આ વાત પાકી છે. એટલા માટે આ કથાઓ થાય છે. તમને પૂછીએ, તમને કાલે પ્રશ્ન પૂછ્યો તો આજે બીજો. તમારું નામ શું કીધું? ભરતભાઈ. ભરતભાઈ ના પિતાનું નામ? ભાવસીભાઈ. એના પિતાનું નામ? એના પિતાનું નામ? એના પિતાનું નામ? જુઓ કેટલા થયા છે? 4 જ પેઢીના. હવે બીજો પ્રશ્ન બધાને પૂછું. નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું? હાથ ઊંચા કરો. જુઓ બધાએ સાંભળ્યું, બરાબર. હવે બીજા પ્રશ્ન પૂછું છું. નરસિંહ મહેતા આપણે એટલા માટે યાદ રાખીએ છીએ કે બહુ જ મોટા ઉદ્યોગપતિ હતા. યસ ઓર નો? નો, ના આવે, બરાબર. નરસિંહ મહેતા ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. યસ નો? બાળકો ના પાડે છે. તો નરસિંહ મહેતા ભારતના પ્રાઇમ મિનિસ્ટર એકવાર રહી ચુક્યા છે એટલે, બરાબર છે? તમને ખબર નથી? જો ના પાડે છે. તો નરસિંહ મહેતા આપણા કાકા દાદા દીકરા થતા હતા, તો પછી કેમ યાદ રાખે છે? कौन कहते हैं भगवान आते नहीं? कौन कहते हैं भगवान आते नहीं? हम शबरी की तरह भगवान को बुलाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं? हम शबरी की तरह भगवान को खिलाते नहीं. भगवान कहते हैं सुनो, तू मेरे मार्ग पर पैर रख के तो देख, तेरे मार्ग पर फूल न बिछा दूं तो कहना. से वो विश्वास? भगवान कहते हैं तू मेरा बन के तो देख, तेरी बिगड़ी बात न बना दूं तो कहना. तू मेरे लिए खर्च करके तो देख, तेरा भंडार न भर दूं तो कहना. શું કે? તું मेरे लिए खर्च करके तो देख, तेरा भंडार न भर दूं तो कहना. અને ભગવાનની સેવા કરતા કરતા કોઈ વ્યક્તિ ભિખારી થઈ ગયો એવો સાંભળ્યું તાકડો? વોરેન બફેટ એ વ્યક્તિ એટલું બધું ડોનેશન દીધું કે પહેલા એને ટોપ 10 માં નંબર હતો, અત્યારે 25-30 માં નંબર આવી ગયા. કેના કારણે? તો કે દાન દેવાથી. નંબર 5 માં ગયો પણ એને અંતરે શાંતિ છે. કેમ? તો કે સેવા થઈ છે. તો જેને જેને આજે માનો કે જુઓ નરસિંહ મહેતાના કેટલા કામ વખાણાય, તમે જુઓ 52 પરચા વખાણે છે. અને કેટલું એક પ્રસિદ્ધ પદ છે ને, નરસિંહ મહેતા પોતે લખે. જુઓ, હે સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા રે, ન ધર્યું નરસિંહ રૂપ, પ્રહલાદ ને ઉગાર્યો રે, હે પ્રહલાદ ને ઉગાર્યો રે, હે વાલે માર્યો હરણા કંસ ગોપરે, શામળા ગીરધારે, વાલે માર્યો હરણા
કંસ ભૂપરે શામળા ગીરધારે મારે ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારે મારે ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે મારે ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારે. હિરણ્યકશિપુને વરદાન હતું તો ભગવાન નવો ઉપાય શોધીને આવ્યા. બીજી પંક્તિમાં શું લખે છે? હે શબ્દો જોજો તમે. રાણાજીએ રઢ કરી વળી મીરા કે રે કાજ. રાણાજીએ રઢ કરી વળી મીરા કે રે કાજ. વિષના પ્યાલા મોકલ્યા રે વિષના પ્યાલા મોકલ્યા રે હેવાલો ઝેર ના જારણ હાર રે શામળા ગીરધારે. હેવાલો ઝેર ના જારણ હાર રે શામળા ગીરધારે મારે ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારે. દ્રષ્ટાંત બે દીધા. મીરાબાઈને ઝેરનો પ્યાલો મોકલ્યો. રાણાજીએ રડ કરી. મીરાબાઈની નણંદ હતી ઉદાબાઈ. શું નામ હતું? ઉદાબાઈ. મહા વિચિત્ર, કોબરા સાપ જેવી હતી, વાઘણ જેવી હતી. કોના જેવી? કોબરા અને વાઘણ જેવી હતી. આ તો જે મેં બહુ ઓછી ઉપમા અને મારી સાધુની મર્યાદા મારીને બોલ્યો, બાકી તો બહુ વિચિત્ર શબ્દો વાપર્યા છે. ગુજરાતી ભાષા છે ને બહુ ન્યારી અને પ્યારી છે. કેવી છે? ન્યારી અને પ્યારી. એક ભાઈ એમના ધર્મ પત્નીના ગુણોનું વર્ણન કરતા હતા કે મારા પત્ની બહુ સારા, હું ઘરે આવું એટલે તરત મને પાણી પાય, મારી બેગ લઈ લે, ગરમ પાણી તૈયાર હોય, બધું ખૂબ સાચવે, ગરમ ગરમ રસોઈ જમાડે, બધું વર્ણન કર્યું. પછી કે સાક્ષાત દેવી સમાન છે, એટલું સારું મારું ધ્યાન રાખે છે. શબ્દ શું વાપર્યો? શું વાપર્યો શબ્દ? દેવી. બીજો એનો મિત્ર તો કે મારે દેવી છે પણ કોઈ લેતું નથી. જો દેવી શબ્દ છે, દેવી શબ્દ પેલા સારા માટે બોલતા હતા ને પેલા મારી દેવી છે પણ કોઈ લેતું નથી. છે ગુજરાતી ભાષા. એટલે અમુક શબ્દો એ બોલવા બહુ અઘરા પડે છે, પણ મીરાબાઈએ કોઈનો અવગુણ લીધો નથી. બસ એક જ લાઈન, માય રે મેને ગોવિંદ લીનો મોલ, કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, લીનો તરાજુ તોલ, માય રે મેને ગોવિંદ લીનો મોલ, માય રે મેને ગોવિંદ લીનો મોલ. કોઈ કહે મહેંગા, કોઈ કહે સસ્તા, લીનો તરાજુ તોલ, કોઈ કહે ઘર में, કોઈ કહે बन में, राधा के संग किलोल, बाई मीरा कहे प्रभु गिरधर नागर, आवत प्रेम की तोल. ભગવાન શિષ્યનાથી તોલાય છે? હે? પ્રેમથી. ભગવાનને કોઈ પૈસાથી તો કે આખી અને લઈ ગયા હોય એવા દાખલા ક્યાંય મળે છે? હે? જુઓ તમે, મુક્તાનંદ સ્વામી પોતે પદની અંદર ગરિમા ભગવાનના પ્રેમની વાત લખે છે. જે ભક્ત પ્રેમી થાય એ કેવો હોય છે?
પ્રેમ ન નિપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે, પ્રેમ ન નિપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે, પ્રેમીના પાસંગમાં જે શીશ સોંપે, પ્રેમીના પાસંગમાં જે શીશ સોંપે, તે નર પ્રેમી થાય રે, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખ હારી રે. વ્રજ વનિતાના પ્રેમની આગળ ઓડ્યા કોટી કબીરા રે, વ્રજ વનિતાના પ્રેમની આગળ ઓડ્યા કોટી કબીરા રે, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, સમજે તે સંત સુધીરા રે, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખ હારી રે. પ્રેમની વાત સોણી પરીક્ષિત, સવળે સમજણ નવ લીધી રે, સમજીને સુખ મુનિએ રસને છપાડ્યો, સમજીને સુખ મુનિએ રસને છપાડ્યો, મોક્ષની રીત કહી દીધી રે, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખ, શ્યામ સુંદર સુખ હારી રે. પ્રેમી પ્રેમ ક્યા કહેતે હો, શું કેને કે કબીરજી માટેની વાત લે. વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. કેટલા કોટી એટલે કેટલા થાય? કરોડ. कबीर कबीर क्या कहते हो, कबीर किस खेत की मूली, जाओ वृंदावन की एक गोपी के पास, एक गोपी के प्रेम में बह गए लाख कबीर. શું કે એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर. આ મુક્તાન સ્વામી આ પદની અંદર ઉલ્લેખ કરે છે અને કેવા શબ્દો લખ્યા છે. વ્રજ વની તાકર તાલી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. ભગવાન જ્યારે કે ક્યારે નાચવા લાગે ત્યારે કે પેલી ગોપીઓ છે ને નાચ નચાવે તો ભગવાન એની સાથે નાચ નચાવે. ભગવાન સ્વામિનારાયણ એવા હજારો પ્રસંગો છે કે જે પ્રેમને વશ થઈ અને ભગવાન પોતાના દેહનું ભાન ભૂલી ગયા. એ પ્રસંગો પણ સામે સામે જોશું. પણ આપણે એક ઇતિહાસ પહેલા થોડો જોઈએ કે દાદા ખાચરને બીજી વખત લગ્ન કરવાનો સમય કેમ આવ્યો, પરિસ્થિતિ શું સર્જાણી, શું એવા સંજોગો સર્જાયા કે જેથી કરીને બીજી વાર લગ્ન કરવા પડ્યા. અને પહેલા તો રિવાજ હતો કે બીજી વાર લગ્ન કરાય જ નહીં, અને અત્યારે તો 4-4 ની 5-5 ના દાખલા છે. કેટલી વારના? એક છોકરો મારી પાસે આવીને કે હું જુનાગઢ હતો ત્યારે કે સ્વામી આશીર્વાદ આપો, શહીદ થવા જાઉં છું. મને કે મેં કીધું મતલબ યુદ્ધમાં છે? તું યુદ્ધમાં તું સૈનિક છે, ભારતીય સોલ્જર્સ છે? તો કે ના સ્વામી, કાલે મારી જાન જવાની છે. મતલબ? તો કે સ્વામી કાલે મારા લગ્ન છે,
તો મેં કે શહીદ થવું શબ્દ ને એને ક્યાં? તો કે સ્વામી એ શહીદ થવા જેવું સાહસ જ છે કે. મેં કીધું તો પછી હું કામ સાહસ કરે? સ્વામી એકવાર ચાન્સ લઈ લઈને કે લે છે કે નહીં. કે બીજી વાર વ્યક્તિ કેમ લગ્ન કરે છે? તો કે યાદનો અભાવ. શેના માટે? યાદનો અભાવ. જાણે છે છતાં પણ કુવામાં પડે છે. કેના જેવી દશા છે ખબર છે? એક ગામમાં ચોર આવ્યા 4. કેટલા? 4 ચોર. કેટલા કેટલા દેખાય છે? કેમ બહાર નથી દેખાતા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે કે નહીં? તો તમે 4 કહો છો, પણ 4 મોટી ગણપતિ દાદાની મૂર્તિ જોઈએ લોકોએ. મોટી, ફૂલ મોટી, આમ કાન મોટા મોટા ગણપતિ બાપાના, પણ જૂની અવાવરૂ મૂર્તિ હતી. એટલે ચોરનો જે લીડર હતો ને ચોથો, એ એક જગ્યાએ અંદર કાનમાં ના આંકડી નમઠોલ નખથી આમ ખાડો કોલ કર. જો આપણે કે ને કે હોનાજી કઈ કોઈ દત્ત તો ઉઠાવી લઈ જઈ, નહીં તો ઉઠાવેલ પાછું ફેલ જાય. દાખલો કરીને કઈ મૂર્તિ હારી ન હોય તો પાછી. એટલે એક નાખ્યું તો ઓલી જૂની મૂર્તિ બહુ હતી, તો ઓલા આંગળી નાખીને અંદર, તો અંદર વીછી બેઠો હતો અને સીધો ચટકો ભરે. ઓલા તો હું થયું? તો ઓલો હું મનમાં વિચારું ખબર? પાછળ ત્રણેય લાભ મળવો જોઈએ, એકલો હું કર લાભ લો? તો હું બોલ્યો આહા કે શું કાન ઠંડો છે, ઠંડો છે. ઓહો આંગળી ખોટી પડી ગઈ. એવું કહેતો નથી મરદ કે અંદર બેઠો છે. તો ઓલો લીડર હતો કે ઓલા કે બીજા કે અય તું નાખ, તો એટલે બીજી આંગળી નાખી બીજા. તો ઓલો તો ખીજાય ને પછી બીજી આંગળી, એને તો જોરથી છટકો ભર્યો. તો ઓલાએ તો મોટેથી રાડ નાખી. મારે તો આનેથી નો નખાય, આડું છે આડું. ઓલા એટલી જોરથી રાડ નાખે, અરે શું ઠંડો 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 ઠંડો. મનમાં હું વિચાર કર્યો, આગલો બોલ્યો નથી, હું બોલું કામ? બીજા બેની લાભ મળવો જોઈએ. આ મારું વર્ણન નું તમે સાંભળજો છેલ્લે સુધી. પછી ત્રીજાને કીધું, ઓલા કે તું આંગળી નાખ. હા બે નમાલા છે, તું આંગળી નાખ. ઓલાને તું એવો વીછી 2 વાર ચટકા ભર્યા, અને ઓલાએ તો રાડ નાખી 100 પેટી નીકળી ગઈ. અને બોલતો ઠંડો એટલો ઠંડો છે કે ઓલા 3 કે ચાટ મારો તો બતા હું નાખું. તો ઓલો જેવો હાથ નાખ્યો તો વીછી એવો ચટકો ભર્યો, તો ઓલો તો બોકા નાખી રડવા જ મળ્યો. અલા હું આળા વીછી છે, તે આ વીછી છે તો પણ તને લાભ મળે એટલા માટે બોલ્યા. એમાં ડોહલાઓ બેઠા છે ને, એ તમને બધાને ચટકા મારવા માટે જ બોલતા નથી, બાકી તો એ જાણે છે કે આ સંસારમાં કેવો લાડુ છે. કેમ તાળી પાડી કયો? આ તમે બધા ડાયા બહુ છો, જલ્દી બોલતા નથી. નહીં ઘણી વખત છોકરો બહુ ધમાલ કરતો ને, હું કે પરણાવી દો એટલે સીધો થઈ જશે. લો બોલો છો ને, કાઠિયાવાડીઓ નથી બોલતા. એનો મતલબ હું તમને બધાની સીધા કરનાર કોણ છે? મારે નથી બોલવું. અમારા સંતો દ્રષ્ટાંત દે છે. એક ભાઈના લગ્ન થયા, એટલે એને મનમાં આવ્યું છે કે આપણે પેલા ઇમ્પ્રેસ પાડી દેવી, આમ છાપ પાડી દેવી, ફર્સ્ટ ઇમ્પ્રેસ લાસ્ટ ઇમ્પ્રેસ. એટલે એને ઘરવાળા આવ્યા 2-3 દિવસ તો પછી લગ્ન વરાજામાં હોય. સવારના પોરમાં ચા બનાવી દે છે, નહીં તો કે બોલે બિચારા થોડાક ધાર્મિક હશે એના ધર્મપત્ની, મનમાં ડર લાગે પણ નહીં તો શું કરશે. કઈ બી કરાવવાનું હોય તો એક વાક્ય બોલે, નહીં તો પેલા બિચારા બિયા કરે, બીક લાગ્યા કરે. તો 6 મહિના પછી કઈક કામ પ્રસંગે પિયર જવાનું થયું હશે કે 80 વર્ષના માજી પૂછ્યું, બેટા તારા લગ્ન થયા અને 6 મહિના થઈને આવી દુબળી પાતળી કેમ થઈ ગઈ છે બેટા? તો કે માસી શું કરું, જો ને મારા પતિ મને રોજ એક ધમકી આપ્યા કરે છે. શું? તો કે નહીં તો. ઓ એવું છે, હું તને એક ઉપાય કરું, બતાવું. હું તારા દાદા ઉપર અજમાવું છું ને ઈ તને કહું. તો પછી ભેગા કરજે. મને ના પાડી છે સાધુ થવા, એટલે લગ્ન કરવાની. એક છોકરો શાહપુરમાં, નાનો છોકરો આંજેડો હતો ને, અઠિયાણીઓ બેઠો છે ને. આ કેટલા વર્ષનું છે? તારા વર્ષ કેટલા છે બેટા? ખબર છે? 4 વર્ષનો છે, બસ એટલો જ.
થોડો શરમાઈ છે. મેં કીધું એને, મેં બહુ બોલકો હતો એ છોકરો, બોલો બહુ ચબરાક હતો. મેં લગ્ન કરો, સાદું થાવ, લે આમાં હું દુઃખ ફાળી ગયો છે, બોલો કયો આમાં દુઃખ છે? મેડિકલ વાળા તો નથી તો કેમ નો થયા? આ દુઃખ નથી તો કેમ નો થાય એમ કહો તો હું કે દાપણ પાછા શું કરે ખબર કે સહી પેલા ખબર નહોતી, સત્સંગ નહોતો મળ્યો. એક દાદા એક છોકરાને કે બેટા તું છે ને પાણીમાં તણાઈ જજે, બરફમાં બરફ થઈ જજે, જંગલમાં તેને કે જંગલ પર બળી જજે, લાકડા કલન ભેગો, પણ બેટા લગ્ન નહીં કરતો. છોકરો તોતળી ભાષામાં કે દાદા દાદા હું પણ મારા છોકરાને એવું જ વાત કરીશ. આ તમારી દશા છે. એટલે આપણે કોની વાત કરતા હતા? યાદ આવ્યું તમને? કહ્યું એ તો પતી ગયું. બીજું કઈક કહેતો તો હું. શું કહે છે છોકરાઓ? શું કહે છે? હું કઈક સારો પ્રસંગ કહેવા જઈ રહ્યો હતો, દાદાનો જ હતો. લગન ઈ તો આપણે દાદા ખાચરનો વિષય છે, આવશે યાદ તો પાછું પૈસા. હે હા નહીં તો હા આવે યાદ નહીં તો. એટલે દાદી માને હું કઉ છું ને, હું ઉપાય અજમાવું છું ને, એ તને કહું તો દાદી માં દાદા ઉપર હું અજમાવતા હશે? એટલે કે હું છે માજી કયો તો કે બેટા છે ને જે વાક્ય એ બોલે તારો પતિ, તારે એની બાજુમાં જઈને અદબ પાળી અને એનું જ વાક્ય તારે રિપીટ કરવાનું બસ. પાણી ગરમ કરી દે છે નહીં તો તારી બાજુ નહીં તો. શિયાળો શરૂ થયો તો પેલો ભાઈ સવારે ઉઠ્યો, મરદ બાથરૂમમાં ગયો નાવા અને મોટેથી બૂમ પાડી પાણી ગરમ કરી દે છે નહીં તો. ઓલા બેન છે રસોડામાં કઈક નાસ્તો બનાવતા હશે, આવ્યા બાથરૂમ ની કાંઠે ઉભા રહ્યા, નહીં તો કે હું ઠંડે પાણી નહીં લઈશ. ઓલા બેન કે હાલું કરવાનું આટલું જ હતું? આટલો સુગમ ઉપાય હતો હું કરતી નથી. એટલે ઘણી વખત છે ને આવા બધા ખેલ બહુ થતા હોય છે, પણ દાદા ખાચરની વાત કઈક જુદી છે. આપણે સંસારના દુઃખોની વાત કરીએ છીએ. ભગવાન દાદા ખાચરને વશ થઈ ગયા. કેમ? દાદા ખાચર નાના હતા ને ત્યારથી એમનું જીવન છે ને કઈક જુદું જ હતું. એટલે કહેવત પડી, પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના લક્ષણ બારણામાંથી. જાણકાર હોય ને ખબર પડી જાય, પગ મૂકે ને વહુ ત્યાં ખબર પડી જાય કેવા નીવડશે. અત્યારે તો જાતે સિલેક્ટ કરવા જાય છે ને તોય ફેલ જાય છે. પહેલા ગોર બાપા કરવા જતા હતા તોય સક્સેસ. અત્યારે જાતે સિલેક્શન કરવા જાય છે તોય સક્સેસ જતા નથી. એનો મતલબ કે ક્વોલિફિકેશન આવડતું નથી. રાઈટ? આપણી સિલેક્શન કે ક્વોલિટી બદલાઈ ગઈ. તને બ્રેડ આવડે છે એ ઊભું છે, તને ઓલી શું કહેવાય કેક આવડે છે તો રોજ કેક ખાવાની. મેં કીધું રોટલો ટીપતા આવડે છે એ અગત્યનું છે. અત્યારે આપઘાત કરે છે ને હા ઉપર ફાવતું નથી, એના મૂળમાં છે હું ઈ તો કયો. તમારું ભણતર, છોકરીઓને ભણાવો ના નથી પણ જોડે જોડે એ ભણાવો. પહેલા કહેવત હતી દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે કહેવત બદલાણી છે, યાદ રાખજો ભાઈ. દીકરીને ગાય ધક્ક મારીને ખાય. સાસુ હોય ને કાનમાં જ, એટલે માં હોય ને દીકરીને કાનમાં જ કે બેટા ફાવે તો રહેજે, નહીં તો વર્લ્ડની ટ્રેનમાં પાછી આવી જશે. આપણે હાહુનું સાંભળવાનું નહીં તો પરણાવે શું કામ? કહેવતો બદલાય નહીં, સમય સંજોગો બદલાયા, પણ વ્યક્તિ પોતે ક્યારેય બદલાતો નથી. જો પોતે બદલાશે તો જ આ કે સંજોગને આપણે પાર પામી શકીશું. આપણે કેટલી પારણ સાંભળી ચુક્યા છીએ અને હજી કેટલી સાંભળનાર હશું કદાચ.
પણ જીવનમાં આવા પ્રસંગો જો આપણે થોડાક મનન કરતા થઈએ, થોડુંક વિચારતા થઈએ, ઘરમાં ગોષ્ઠી કરતા થઈએ, તો છે ને એક વસ્તુ જુદી બનશે. ભગવાન સ્વામિનારાયણને લાવનાર દાદા એટલે દરબાર ગઢની અંદર એભલ બાપુ હતા. પણ એભલ બાપુ ને પ્રતીતિ એવી થઈ, જીવબા અને લાડુબા, એભલ બાપુને 2 પત્ની, સોમ પ્રભાદેવી અને સૂર પ્રભાદેવી. કેટલી પત્નીઓ? 2. એક સોમ પ્રભા અને સૂર પ્રભા. સૂર પ્રભા થકી દાદા ખાચરનો જન્મ થયો. સોમ પ્રભા થકી 4 બહેનો, જીવબા, લાડુબા, નાનુબા અને પાંચુબા. આ 4 બહેનો, એટલે ટોટલ કેટલા દીકરાઓ થયા? પુત્રો કહીએ તો 5 સંતાન. 5 સંતાનના પિતા બન્યા એભલ ખાચર. બહુ જ બધું કેને પવિત્ર કુટુંબ છે. બહેનોને પણ જ્યારે કેને કે ભગવાન શ્રી હરિ દરબાર ગઢની અંદર આવ્યા, મહારાજની સાથે વાતો કરતા, ભગવાનને જ્યારે દૂધ પીવડાવે તો મૂર્તિ સાથે વાતો કરે. આવો તો એમનો ભક્તિભાવ હતો. સામાન્ય ભક્તિભાવ નહોતો, પણ ભક્તિભાવ બહુ ન્યારો ને પ્યારો હતો. તમે કોઈ દાડો ભગવાન અરે વાતો કરો છો? સ્વામી ભગવાન મૂર્તિમાં વિશ્વાસ જ નથી બેસતો. યોગીજી મહારાજ ગોંડલ આવતા તો ઘનશ્યામ મહારાજને પૂછતા, ઘનશ્યામ મહારાજ મજામાં છો ને? તમે કોઈ દાડો પૂછો? નથી પૂછતાનું કારણ શું છે ખબર છે? પ્રતીતિ નથી ભગવાન મૂર્તિમાં હોઈએ. આમ બોલીએ ખરા છે જ એમ, પણ અહીંયા પ્રતીતિ એ હોય તો પૂછે જ. એના માટે ફ્રૂટ લાવે, એના માટે વાઘા લાવે, એના માટે ઘરણા લાવે, એના માટેનું પાણી લાવે, બધું જ નવધા ભક્તિ. એભલ બાપુ એક વખત માંદા પડ્યા. તે વખતે, હું બહુ ટૂંકમાં કહું છું, આ માંદા પડ્યા તે વખતે ભગવાન સ્વામિનારાયણ એમની ખબર કાઢવા માટે પધાર્યા છે. તે વખતે એભલ બાપુ છે એ 4 વર્ષના દાદા ખાચરનો હાથ, એનું નામ બીજું છે ઉત્તમ કુમાર. શું નામ છે? ઉત્તમ કુમાર નામ છે. એનો હાથ છે એ લઈને મહારાજના હાથમાં મૂકે છે કે પ્રભુ આ તમને સોંપ્યો. જીવા બાપુ પણ આ જોઈ રહ્યા છે. 2 ભાઈઓ છે, જીવા ખાચર અને એભલ બાપુ બંને. જીવા બાપુને છે કે મને કેમ હોંપ્યો ને આને હોંપ્યો? વિરોધના, ઈર્ષાના બીજ વવાયા અહીંથી. ક્યાંથી? અહીંથી, આ જગ્યાએથી. પછી જે કોઈ મહેમાન આવે, જે કોઈ મોટા માણસ આવે, એટલે બાપુ છે એ મોટી ડેલીએ લઈ જાય. મોટી ડેલી એટલે સમજ્યા? જીવા બાપુ એના ઓરડાની અંદર, અને ત્યાં લઈ જઈ અને દાદાના અભાવની વાતો કરે. પૈસા દાદાના વાપરે, વાહ વાહ પોતાની થાય, એટલે પોતાની, એટલે સમજણ ભગવાનની. અને જે વાતો કરતા કરતા પણ શબ્દ આવે ને, એટલે ટન આવે. શું આવે? પણ શબ્દ શું છે? ટન છે મોટો. માણસ જો સમજી જાય કે હવે પણ આવ્યો છે તો પાછો વળી જઈ શકે. પણ એવો છે ને પાછો વળવા જ દેતો નથી. એક વખત તો કે દાદા ખાચરને ભણાવવા વાળા ગંગાધર શાસ્ત્રી વડોદરાના, એ ભણાવવા આવેલા, પણ મોટી ડેલીએ ઉતારો રખાવ્યો, પણ પાછા આવ્યા નહીં. કેમ? તો કે જીવા બાપુએ ખૂબ સત્સંગ કરાયો એટલા માટે. સમજણ પડી છે હું શું બોલું છું? એ ભગવાન સ્વામિનારાયણ સમજી ગયા. ઘટના એવી ઘટી, એક વખત કુંવરબાઈ અને જીવા ખાચરના ધર્મપત્ની બંને ઝઘડ્યા. કંઈક એવા ઝઘડ્યા તો જીવા ખાચરના પત્ની હતા, એમણે એવો શબ્દ માર્યો, સાલી વાંજણી, અભાગણી. આ શબ્દ છે. શું છે શબ્દ? વાંજણી અને અભાગણી. મહારાજ આ ઝઘડો સાંભળ્યો અને શબ્દ સાંભળ્યો મહારાજે, વાંજણી અને અભાગણી. એટલે મહારાજે દાદા ખાચરને પૂછ્યું કે આ શું છે? તો કે મહારાજ તો બૈરા ઝઘડા જ કરે. કઈ બહુ લક્ષ ના આપ્યું મહારાજ દાદા ખાચર, કારણ કે દાદા ખાચરને ભગવાનમાં જ પ્રીતિ હતી. એટલે મહારાજે પછી છે ને કુંવરબાઈને બોલાવ્યા, જે દાદા ખાચરના પહેલા પત્ની બોટાદના છે. હરલામૃતમાં એની વાત પણ છે આખી.
મહારાજે પૂછ્યું, કુંવરબાઈ શું છે આ વિગત? તો કે પ્રભુ, અમારા લગ્ન થયા છે પણ અમારે સંતાન નથી પ્રભુ. શું કે? એટલે મારા જેઠાણી છે, એટલે મારા સાસુબા છે મોટા, એને મને શબ્દ માર્યો છે, અને કે અભાગણી અને વાંજણી, આ શબ્દ આ તમારા ગ્રહસ્થ માટે એક તીખા બાણ જેવો શબ્દ છે. કારણ કે ગ્રહસ્થ ને ત્યાં સંતાન હોવું એ એક શુભ મુહૂર્ત છે. સંતાન નથી, પણ આ બે દંપતીને કોઈ ચિંતા પણ નથી. ભગવાનની ઈચ્છાને આધારે જ જીવે છે આ બંને. તો મહારાજને કહે છે કે મહારાજ હવે આપ જેમ રાજી થાવ તેમ. આ વાત અહીં પડતી મુકાણી. થોડો સમય વીત્યો હશે, ત્યાં દાદા ખાચર માંદા પડ્યા. સંજોગ છે ને, દેવની માયા કેવી છે જુઓ. સંજોગો એવા છે કે દાદા માંદા પડ્યા છે, સાજા થતા નથી, અને મહારાજે જીવબાન લાડુબાને બોલાવી લીધા કે હવે તો દાદા પણ ચાલ્યા, પિતા એભલ બાપુ પણ ગયા, અને હવે દાદા પણ ચાલ્યા. પછી જીવા બાપુને પણ બોલાવ્યા. શેના માટે? તો કે દાદા ખાચરનો ભાગ જે ગરાસનો છે એની લખાપટ્ટી કરવાની હતી. તે વખતે જ્યારે જીવા બાપુ આવ્યા, મહારાજ બેઠા છે દાદા ખાચરની બાજુમાં, દાદા ખાચર અંતિમ ઘડીઓ ગણે છે. તે વખતે મહારાજ કહે, જીવા બાપુ તમે આ દસ્તાવેજ કરી દો, સહી કરી દો, જેથી કરીને. તો હું બોલ્યા ખબર? કે મહારાજ દાદો જીવતો તે ત્યાં સુધી હું દસ્તખત ન કરું, દાદો મરે પછી થાય ને. હું બોલ્યા વાક્ય સાંભળજો, શબ્દ સાંભળજો, કે દાદો મરે પછી દસ્તખત કરું ને. શ્રીજી મહારાજે પોતાની જાંઘમાં થપાટ મારી કે બાપુ તમારી મેલી મુરાદ છે ને પૂરી નહીં થવા દઉં. દાદાને હું જીવતો કરીશ, અને હું પરણાવીશ, અને દીકરા હું આપીશ. ઉભો પ્રસંગ ખબર પડી કેને કારણે પરણાવે છે, કેને કારણે? સમજણ પડી ગઈ? આમાં ઘણા બધા પ્રસંગો એવા છે, મેં કીધું ને, ઘણા બધા પ્રસંગો દાદા ખાચરના જીવનમાં, કે જીવા બાપુએ ઘણા બધા પ્રસંગો એવી બધી કે એમને વિતાડી છે. કેટલા બધા પ્રસંગો આવે છે. બધા ગરાસના 13 ગામ હતા કુલ આ લોકોને. 6 ગામ જીવા બાપુને, 6 ગામ એભલ બાપુને, અને એક તકરારિયું ગામ હતું, એ માંડવધાર હતું. જેને લઈને તકરાર કે પેલો કે હું રાખું, પેલો કે હું રાખું, અને કે આ ઝઘડામાં મૃત્યુ થાય એટલે કોણ લઈ જાય? આ કયો? ધીરુભાઈ દેહ છોડ્યો. કેટલા લઈ ગયા ભાઈ? ધીરુભાઈ અંબાણી કેટલા લઈ ગયા બોલો? સિકંદર જેવો સિકંદર, રાવણ જેવો રાવણ. રાવણ જયારે મર્યો ને ત્યારે એની ઉંમર કેટલી હતી ખબર છે? 1,80,000 વર્ષની. કેટલી? 1,80,000 જયારે મૃત્યુ થતો હતો ને ત્યારે હું બોલ્યો ખબર? કે ભગવાન રામે મને છે ને જાજુ જીવવાનો દીધો, નહીં તો મારા 4 સંકલ્પો પૂરા કરત. કેટલા? ઓહો, મારો 1,80,000 વર્ષ જીવો તો કયા સંકલ્પ પૂરા ન થવા દીધા ભાઈ? એક સંકલ્પ એનો એવો હતો કે વ્યક્તિને વૃદ્ધાવસ્થા જ ન આવવા દેવી. ઓહો, તો આ ખુરશી વાળા બધા રાજી થઈ જતો. વૃદ્ધાવસ્થા જ નહીં, માથાકૂટ જ નહીં. આ ફર્નિચર હાળું ક્યારે વીગ્યું ખબર પડી? ફર્નિચર એટલે હું બાળકો? ફર્નિચર એટલે હું દેખાણું શું? ફર્નિચર બોખું મોઢું જોજો તમે, અને પદોય લખાયા છે. હવે તું તો રેજે તૈયાર થઈ, હવે તારી ચિઠ્ઠીઓ આવી ગઈ. કઈ ચિઠ્ઠી પહેલી? હા, પહેલી ચિઠ્ઠી કઈ? બોલો ફટાફટ. બેરા. બીજી ચિઠ્ઠી ભાત પીરસાઈ ગયો. હે મને મારું મકાન કર્યા રંગ ને રોગાન,
મને મારું મકાન કર્યા રંગ ને રોગા, જાણે કાયમ લીધો છે વેચાણમાં, આ જાણે કાયમ લીધો છે વેચાણમાં. તારે રહેવું ભાડાના મકાનમાં, આ જીવ શાને ભરે છે રોમાનમાં, આ જીવ શાને ભરે છે રોમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. પણ કાળ આવીને કેશ તારા કાનમાં, કાળ આવીને કેશ તારા કાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. લેશે જમણા જાલી રે કરો પલમાં ખાલી. સમજાય છે? કોઈ એમ દૂતોને એમ કહી શકે ભાઈ મારે થોડું દીકરો પરણા, લીલી વાડી જોઈને જાવું છે. આ લીલી વાડી એટલે હું? હે ઈશ્વરભાઈ બેઠા છે ને, આ લીલી વાડી એટલે હું? તમે એક હતા તો આપી દીધા, એક ધામમાં ગયા ને કઈ લ્યો. કોઈ લીલી વાડી એને કરી શકે એવો કોઈ જવાબદાર છે કોઈના હાથમાં? તો લીલી વાડીની અપેક્ષા શા માટે રાખો છો? ગુરુ ઈષ્ટદેવ આ લખે જુઓ, હેલે સે જમડા જાલી રે કરો પલમાં ખાલી, લેસે જમડા જાલી રે કરો પલમાં ખાલી. તારું તોફાન નહીં ચાલે એની સાથમાં, તોફાન નહીં ચાલે એની સાથમાં. તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ શાને ભરે છે ગોમાનમાં, આ જીવ શાને ભરે ગોમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. લેશે જમડા જાલી રે કરો પલમાં ખાલી. એક ભાઈએ એક, તમે તમારા મોબાઈલમાં જે લોકો જોઈ શકે, જેને ખબર પડે ને લોકો જોજો, યુટ્યુબ ની અંદર બ્રુનેઈનો સુલતાન નામ હું લખજો, બ્રુનેઈનો સુલતાન, એમની પ્રોપર્ટી. તમે ખાલી બ્રુનેઈ સુલતાન લખજો ને તો તરત યુટ્યુબમાં છે ને હોનાનું પ્લેન દેખાડશે. શેનું પ્લેન? સોનાનું. એનો બંગલો 298 એકરમાં છે. કેટલામાં? એનો બંગલો 298 એકરમાં છે. 11 મોટા મોટા તળાવ છે એના બંગલાની અંદર. 700 ઓરડાનો એનો મહેલ છે. એની અંદર 230 ઓરડા તો એવા છે, આમ તો 700માં એટેચ્ડ બાથરૂમ છે, પણ 230 ઓરડા એવા છે કે જેની અંદર કે નીચે ફ્લોરિંગ બાથરૂમ ની અંદર હોનાનું પતરું 18 ગેજનું. કેટલું? 18 ગેજ. પર્ટિક્યુલર ગેજ બોલું છું, જે તમારા લોખંડના કબાટ બને ને એ. પાતળું કાગળ જેવું કરીને નહીં, 18 ગેજનું પતરું ફ્લોરિંગમાં, દિવાલમાં, ઉપર. અને કેને કે પેલું જે બેસીન હોય બ્રશ કરવાનો એ આખું હોનાનું, નળ હોનાના, પછી ડસ્ટબિન હોનાની, આખું જે પોતે બેસે ને આમ. બાળકો ખબર પડી બેટા આ એટલે હું, પછી આમ એટલે હા એમ.
ઈ સિંક આખું 24 કેરેટ હોનાનું. આજે લાકડું કેમ નક્કર છે? આ નક્કર છે, પોલું નથી અંદર. આ પોલું છે પાછું, પણ આ પોલું નથી, લાકડું છે, નક્કર છે. નક્કર 24 કેરેટનું હોનું. એવા 230 ઓરડા છે. કેટલા વિજયભાઈ? 230 ઓરડા. પ્રમુખ સ્વામી મહારાજ આગળ એક વખત આની વાત થઈ. પ્રમુખ સ્વામી મહારાજે સંખ્યાની વાત હું કરી. સ્વામી કે ઉપર બે, નીચે આખું હોનાનું છે, પણ ઉપર બે જે મટીરિયલ પડે એ હોનાનું છે. હે કયો હાલો? તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મૂર્ખાઓ, ક્યાં પૈસા ઇન્વેસ્ટ કરે છે? ત્યાં કરાય. ભગવાનનું મંદિર કરે, સિંહાસન કરે, ત્યાં વાપરે તો હજી વ્યાજબી. અને કદાચ ઘર શણગારે, સિંહાસન શણગારે, વ્યાજબી. પણ અહીં શણગારવા જેવું છે? અને ત્યાં માનો કે સારી થોડુંક પેટ સાફ નું હોય પછી જે નીકળે, અને કેટલી સુરસ કયા પર કયા કે બોલા ફ્લો કયા આપણે શું કે ફ્લેવરની સુગંધ આવે. બ્રહ્માનંદ સ્વામીને લાડુબા જીવબાએ આ વાત કરી છે સાંખ્યની ભાઈઓ, કે આ હોનાની ગોળી છે, પણ અંદર શું છે? બધું અંદર શું નીકળે છે? સારું નીકળે છે કાંઈ? જુઓ તમે, મહારાજે આ વાત વેદરસમાં કરી. દાદા ખાતરને આ ખબર પડી છે